નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા અમારા વિડીયોમાં. ફરી એકવાર લઈને આવી ગયા છે ચાણક્ય નીતિ વિશે વિડીયો લઈને. સમય નથી બગાડો, ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે આ વિડીયોમાં જાણીશું ક્યારે મૂર્ખ બનવું જોઈએ અને ક્યારે સ્વાર્થી બનવું જોઈએ. ચાલો જાણીએ વિડીયોમાં આગળ. આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન, રાજદ્વારી અને અર્થશાસ્ત્રી હતા. તેમણે જીવનમાં દરેક પાસાની ઊંડી સમજણ, વધારે નીતિઓ વિકસાવી હતી. તેમના ઉપદેશો આજે પણ એટલા ઉપયોગી છે જેટલા તે સમય હતા. ચાણક્ય નીતિ કહે છે કે ચાલાક બનો, મૂર્ખ હોવાનું નાટક કરો અને જરૂર પડે ત્યારે સ્વાર્થી બનો. આ નીતિનો ઊંડો અર્થ છે. આજના વિશ્વમાં દરેક વ્યક્તિ હોશિયાર છે, પરંતુ દરેકના ઈરાદા સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં તમે ખુલ્લેઆમ બધા પર વિશ્વાસ કરો છો અથવા તમારી બુદ્ધિ પ્રગટ કરો છો તો લોકો તમને નુકસાન પહોંચાડે છે. તેથી ચાણક્ય સલાહ આપે છે કે ખરેખર બુદ્ધિ તે જ છે જે પોતાની બુદ્ધિ છુપાવે છે અને જરૂર પડે ત્યારે જ તેનો ઉપયોગ કરે છે. ચાલો ચાણક્યની ખાસ નીતિ વિશે જાણીએ. મૂર્ખ હોવાનું નાટક શા માટે આપણે કરવું જોઈએ, ચાલો જાણીએ. જો તમે દરેક બાબતમાં તમારી જાતને સૌથી વધારે જાણકાર વ્યક્તિ સમજો છો તો કાં તો લોકો તમારાથી દૂર રહેશે અથવા તમને નીચે પહોંચાડવાનું કાવતરું કરશે. અને ક્યારેક તમે બીજી વ્યક્તિની યુક્તિ સમજો છો ત્યારે તમારે ચૂપ રહેવું એ સમજદારી છે. મૂર્ખ હોવાનો ડોળ કરવાની તમને બીજા સાચા ઈરાદા ઓળખવામાં મદદ મળી શકે છે. જ્યારે તમે ચૂપ રહો છો ત્યારે લોકો તેમના સાચા વિચારો જાહેર કરવાનું શરૂ કરે છે. આ વ્યૂહરચના તમને સંઘર્ષ વિના તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ સ્વાર્થી કેમ બનવું જોઈએ અને ક્યારે. ચાણક્ય હંમેશા સ્વાર્થી રહેવાનું નથી કહેતા. તેના બદલે તેઓ કહે છે કે જ્યારે પરિસ્થિતિઓ બગડવા લાગે, જ્યારે લોકો તમારો ફાયદો ઉઠાવવાનો શરૂ કરે છે, ત્યારે તમારા પોતાના ફાયદા વિશે વિચારો. દુનિયા એવા લોકોનું સન્માન કરે છે જેઓ પોતાના અધિકાર માટે ઊભા રહે છે. જો તમે હંમેશા બીજાનો વિચાર કરશો તો લોકો તમારો ઉપયોગ કરશે અને પછી તમને છોડી દેશે. સ્વાર્થી બનવાનો અર્થ બીજાને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ તમારો અધિકાર અને આદર માટે અવાજ ઉઠાવવાનો છે. હોશિયાર બનો એટલે કે સમજદારીપૂર્વક કાર્ય કરો. હોશિયારી અને ચાલાકીમાં ફરક છે. હોશિયારી એટલે દરેક પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળવી, તમારા શબ્દો અને નિર્ણયોમાં સંતુલન જાળવવું. ચાણક્ય નીતિ કહે છે કે જે લોકો દરેક પરિસ્થિતિમાં ઠંડા મગજે વિચારે છે, એ યોગ્ય સમયે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે, તેઓ જ જીવનમાં સફળ થાય છે. આ ટીપ ખાસ નોંધ કરજો. આ દુનિયા જેટલી બહારથી સરળ દેખાય છે તે અંદરથી એટલી જ જટિલ છે. અહીં સંબંધો ઘણીવાર સ્વાસ્થ્ય પર આધારિત હોય છે અને સ્મિતમાં ચાલાકી છુપાયેલી હોય છે. આવી સ્થિતિમાં ચાણક્યનો આ સિદ્ધાંત આજના સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જ્યારે તમે મૂર્ખ હોવાનું નાટક કરો છો ત્યારે તમારી પાસે બીજાઓને ચકાસવાનો સમય અને તક હોય છે, અને જ્યારે તમે સમજદારીથી કાર્ય કરો છો ત્યારે તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને તમારી જાતને સુરક્ષિત અને સફળ બનાવી શકો છો. શાણપણનો અર્થ બધું જાણવું નથી, પરંતુ શું, ક્યારે અને કોને જાહેર કરવું તે જાણવું છે. તો મિત્રો, આજ માટે એટલું જ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું ફરી એક નવા વિડીયોમાં. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.